વાત કરીએ વડોદરામાં ભાજપ નેતાનો વિડીયો સામે આવ્યો છે। ગોપી તલાટી નામના ભાજપ નેતાનો વિડીયો સામે આવ્યો છે। ભાજપ પ્રમુખ બનવા ગોપી તલાટીએ ફોર્મ ભર્યું છે ત્યારે તેમણે જણાવ્યું કે સંગઠનની હદમાં છીએ, નહીં તો કપડાં કાઢીને દોડાવો। અમને રાજકારણ ન શીખવાડે। પૂર્વ મેયર ભરત શાહ અને ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં આ ઘટના બની હતી। પ્રક્રિયા ચાલી રહી હતી પ્રમુખ પદ મંજૂરી લઈને અચાનક જ એવું શું થયું કે ગોપીભાઈ તલાટી સાથે તમારે બોલવાનું થયું? જી, આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નવા પ્રમુખની વરણી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી। તો ઘણા બધા કાર્યકર્તાઓ આવેલા, એમાં એ પણ આવેલા। અમે મહિલાઓ અવર જવર કાર્યાલયમાં કરતા હતા। ત્યાં એ કોઈ ટોળામાં ઊભા હતા અને અપશબ્દો, જેને ગુજરાતી ભાષામાં કહેવાય કે ગાળ બોલતા હતા। આ અમે અમારા કાને જ સાંભળેલો છે। અને કોઈ એવું પણ બોલ્યા કે અમે તો પાર્ટીના એક મર્યાદામાં છીએ, નહીં તો કપડાં કાઢીને પણ આને દોડાવીએ। એ તો જે બોલ્યું હોય ને, જે ભરવા આવ્યું હોય એને પોતે વિચારવું કે હું આ લાયકાત ધરાવું છું કે કેમ, અને લાયકાત એની છે કે નહીં એ આ મીડિયા સમક્ષ પણ છતી થઈ ગઈ। જી, હું અમારા પ્રમુખ સાથે ચોક્કસ ચર્ચા કરી લઈશ અને જે રેકોર્ડિંગ અમારી પાસે પણ આવેલું છે એનું પણ અમે સાયન્ટિફિકલી આખું અલગ કરાવીશું, એનો સાઉન્ડ બધો કઢાવીશું અને શું બોલેલા છે એ ચોક્કસપણે સાંભળી અને હું મારે જે કરવાનું છે હું ચોક્કસ કરીશ। અને પોતાના એમાં એવું પણ કહે છે કે કોઈના હાથા બનીને બોલે છે। હું ભણેલી ગણેલી બહુ જ સામાન્ય ઘરમાંથી આવનારી મહિલા છું। મને કોઈ પણ રાજકીય રંગ ચડેલો નથી। હું પ્રજાલક્ષી કામ કરવા માટે જ આવેલી છું અને જો આવા પ્રકારના ઘર્ષણ કોઈના પણ માધ્યમથી કરવામાં આવે તો હું કોઈનું જ ચલાવી લઉં એવી પણ નથી।